નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 4 એપ્રિલ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ક્વેશ્ચન નંબર 1, ભારતના વર્તમાન રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર કોણ છે? તો સાચો જવાબ આવશે મિત્રો મૃત્યુંજય કુમાર નારાયણ. તેઓ 1995 બેચના આઈએએસ છે અને ઉત્તર પ્રદેશ કેડરના છે. 1 નવેમ્બર 2022થી ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર તરીકે કાર્યરત છે. તાજેતરમાં તેઓ ભારત સરકાર દ્વારા ઓગસ્ટ 2026 સુધી તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે, જેથી તેઓ આગામી વસ્તી ગણતરીની તૈયારીઓનું નેતૃત્વ કરી શકે. હવે આ જે વસ્તી ગણતરી થવાની છે એ 2 તબક્કામાં થવાની છે, બરાબર. ઓલરેડી 16મી વસ્તી ગણતરી છે અને પ્રથમ તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થઈ ચૂક્યો છે. હવે આ પ્રથમ તબક્કામાં શું કરવામાં આવશે? હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ, એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ચાલશે. અને બીજો તબક્કો છે એ વસ્તી ગણતરીનો છે, એ ફેબ્રુઆરી 2027માં હાથ ધરાશે અને 1 માર્ચ 2027ને રેફરન્સ ડેટ માનવામાં આવી છે. હવે ભારતની આ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી છે અને આ વસ્તી ગણતરીમાં ડેટા કલેક્શન માટે ખાસ મોબાઈલ એપનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. હવે સેલ્ફ એન્યુમેરેશન એટલે કે નાગરિકોને પ્રથમવાર પોતાની માહિતી ઓનલાઈન પોર્ટલ દ્વારા જાતે ભરવાની સુવિધા આપવામાં આવી છે. આ પહેલીવાર બની રહ્યું છે અને આની હજી એક વિશેષતા એ છે કે જ્ઞાતિ આધારિત ગણતરી પણ કરવામાં આવી રહી છે. તમામ સમુદાયો માટે જ્ઞાતિ ગણતરીનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય કેબિનેટે આ વિશાળ કવાયત માટે આશરે 11,718.24 કરોડના ખર્ચને મંજૂરી આપી દીધી છે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 2, ભારતીય સેનાના નવા વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ. બરાબર, ભારતીય સેનાના નવા વાઇસ ચીફ તરીકે એમને ચૂંટવામાં આવ્યા છે. હવે આવશે એમની નિમણૂક, તો કે લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણ્યનું સ્થાન લીધું છે. હવે અગાઉની ભૂમિકા શું હતી? તો કે વાઇસ ચીફ બનતા પહેલા તેઓ ભારતીય સેનાના પ્રતિષ્ઠિત સદન કમાન્ડના આર્મી કમાન્ડર તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને 1986માં સેકન્ડ લેન્સર્સ એટલે કે આર્મ્ડ કોર્પ્સમાં કમિશન થયા હતા. તેમને રણપ્રદેશ, પહાડી વિસ્તારો અને આતંકવાદ વિરોધી કામગીરીનો બહોળો અનુભવ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રના મિશનમાં પણ અંગોલામાં પણ સેવા આપી છે. જનરલ મનોજ પાંડે, જે એક વિકલ્પમાં આપેલું છે, તેઓ ભારતીય સેનાના પૂર્વ ચીફ હતા અને હાલમાં નિવૃત્ત થઈ ગયા છે અને એમની જગ્યાએ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી કાર્યરત છે. અને AR રહેમાન પણ એક વિકલ્પ છે. તેઓ વિશ્વ પ્રસિદ્ધ ભારતીય સંગીતકાર છે. અને પિયરે ઓલિવિયર એક વિકલ્પ આપેલો છે. તેઓ IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મુખ્ય અર્થશાસ્ત્રી છે. હવે ટૂંકમાં આર્મી વિશે નોલેજ લઈ લઈ. ચીફ ઓફ આર્મી સ્ટાફ એટલે કે આર્મીનો મેઇન કમાન્ડર જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી છે. વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ, જેના વિશે આપણે ચર્ચા કરી, લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ. અને આનું આર્મીનું મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હી ખાતે. તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. ક્વેશ્ચન નંબર 3, કચ્છના કયા સ્થળે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ખાવડા. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છ જિલ્લાના ખાવડા ખાતે બની રહ્યો છે. આ પાર્કની કુલ ક્ષમતા 30 ગીગાવોટ એટલે કે 30,000 મેગાવોટ નિર્ધારિત કરવામાં આવી છે, જે સૌર અને પવન ઉર્જાનો સંયુક્ત ઉપયોગ કરશે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ AGELએ નાણાકીય વર્ષ 2026માં 5 ગીગાવોટથી વધુ નવી ક્ષમતા ઉમેરી છે, જેમાંથી મોટા ભાગની ક્ષમતા આ ખાવડા પાર્કમાં કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ખાવડા ખાતે AGEL દ્વારા અંદાજે 9.4 ગીગાવોટ ક્ષમતા કાર્યરત કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તે પૃથ્વી પરનો કોઈ પણ ઉર્જા સ્ત્રોત ધરાવતો સૌથી મોટો પાવર પ્લાન્ટ હશે. તે અંદાજે 72,600 હેક્ટર એટલે કે 726 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જે પેરિસ શહેર કરતાં 5 ગણો મોટો વિસ્તાર છે. અહીં ગ્રીડની સ્થિરતા માટે વિશ્વના સૌથી મોટા સિંગલ લોકેશન બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ BESS પૈકીના એક તરીકે એટલે કે 1376 મેગા વોટ અવરની ક્ષમતા પર કાર્ય કરવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં અંદાજે 1.5 લાખ કરોડનું રોકાણ થઈ રહ્યું છે અને તેનાથી 1 લાખ જેટલી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 4, યુવિકા એ કઈ સંસ્થાની મહત્વની પહેલ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ISRO. યુવિકાનું ફૂલ ફોર્મ થાય છે યુવા વિજ્ઞાની કાર્યક્રમ. યુવા વિજ્ઞાની કાર્યક્રમ એ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISRO દ્વારા શરૂ કરવામાં આવેલો એક વિશેષ કાર્યક્રમ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાના બાળકો, ખાસ કરીને 9મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધન પ્રત્યે રુચિ જગાડવાનો છે. વર્ષ 2026 માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તાજેતરમાં માર્ચ-એપ્રિલ 2026 દરમિયાન પૂર્ણ થઈ છે. આ વર્ષે પણ ભારતભરમાંથી અંદાજે 350 વિદ્યાર્થીઓની પસંદગી તેમના શૈક્ષણિક પ્રદર્શન અને અન્ય પ્રવૃત્તિઓના આધારે કરવામાં આવી છે. પસંદ થયેલા વિદ્યાર્થીઓને ISROના 7 વિવિધ કેન્દ્રો જેમ કે VSSC તિરુવનંતપુરમ, SAC અમદાવાદ, URSC બેંગલુરુ,
ખાતે મે 2026માં 2 અઠવાડિયાની રહેણાંક તાલીમ આપવામાં આવશે. આ વર્ષે ઇસરોએ યુવિકા પોર્ટલ પર વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુઅલ લેબ્સ અને 3D મોડલ્સ જેવી નવી સુવિધાઓ ઉમેરી છે, જેથી તેઓ અવકાશ મિશનને વધુ સારી રીતે સમજી શકે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 5. તાજેતરમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ પાવર ગ્રીડના નવા સીએમડી કોણ બન્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો બુરાવંશી રામ મોહન. 1 ફેબ્રુઆરી 2026ના રોજ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. બુરાવંશી રામ મોહન અગાઉ પાવર ગ્રીડમાં ડિરેક્ટર તરીકે કાર્ય કરતા હતા. તેમની નિમણૂક રવિન્દ્ર કુમાર ત્યાગીના નિવૃત્ત થયા બાદ કરવામાં આવી છે. તેમણે પાવર સેક્ટરમાં ખાસ કરીને ટ્રાન્સમિશન નેટવર્ક અને મોટા પ્રોજેક્ટ્સના અમલીકરણમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે. તેમના નેતૃત્વ હેઠળ પાવર ગ્રીડ અત્યારે ભારતના ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધારિત બનાવવા અને રિન્યુએબલ એનર્જી, ખાસ કરીને કચ્છના હાઇબ્રિડ પાર્ક જેવા પ્રોજેક્ટ્સને મુખ્ય ગ્રીડ સાથે જોડવા પર ધ્યાન આપી રહ્યું છે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 6. તાજેતરમાં યામાહા મ્યુઝિક ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક થઈ છે? તો સાચો જવાબ આવશે મિત્રો AR રહેમાન. આ ઓસ્કાર વિજેતા સંગીતકાર AR રહેમાનને તેમના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે. હવે યામાહા મ્યુઝિક ઇન્ડિયા બ્રાન્ડ એમ્બેસેડર, બરાબર, એટલે કે યામાહાનો ઉદ્દેશ્ય ભારતમાં સંગીત શિક્ષણ અને ગુણવત્તાયુક્ત સંગીતના સાધનોને પ્રોત્સાહન આપવાનો છે. AR રહેમાનનું વૈશ્વિક સ્તરનું વ્યક્તિત્વ આ મિશનમાં મદદરૂપ થશે. આ જોડાણ હેઠળ રહેમાન યામાહાના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેમ કે કીબોર્ડ્સ, ગિટાર્સ, ડિજિટલ પિયાનોના પ્રચાર પ્રસારમાં જોવા મળશે. યામાહા અને AR રહેમાનની KM મ્યુઝિક કન્ઝર્વેટરી વચ્ચે પણ લાંબા સમયથી સંબંધો છે, જે ઉભરતા કલાકારોને તાલીમ આપે છે. આ જાહેરાત સાથે યામાહા ઇન્ડિયા આગામી સમયમાં શાળાઓ અને સંગીત સંસ્થાઓમાં રહેમાનના માર્ગદર્શન હેઠળ નવા મ્યુઝિક લર્નિંગ પ્રોગ્રામ્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 7. ઓડિશા પોલીસ પ્રેસિડેન્ટ કલર એવોર્ડ મેળવનાર ભારતનું કેટલામું રાજ્ય બન્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો 16મું રાજ્ય. ઓડિશા પોલીસ પ્રેસિડેન્ટ કલર એવોર્ડ મેળવનાર 16મું રાજ્ય બન્યું છે. તાજેતરમાં 1 એપ્રિલ 2026ના રોજ ઓડિશા પોલીસના 90મા સ્થાપના દિવસ એટલે કે ઉત્કલ દિવસ નિમિત્તે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આ પ્રતિષ્ઠિત સન્માન જાહેરાત કરવામાં આવી હતી. પ્રેસિડેન્ટ કલર અથવા નિશાન એ ભારતની કોઈ પણ લશ્કરી અથવા પોલીસ ટુકડીને તેની અસાધારણ સેવા, શિસ્ત અને બહાદુરી માટે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. ઓડિશા પોલીસને નક્સલવાદ વિરોધી કામગીરીમાં સફળતા, ટેકનોલોજીનો ઉપયોગ, ડિઝાસ્ટર રિસ્પોન્સ અને નાગરિક કેન્દ્રી પોલીસિંગમાં નોંધપાત્ર યોગદાન બદલ આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. આ સન્માન મળ્યા બાદ ઓડિશા પોલીસના તમામ જવાનો અને અધિકારીઓ હવે તેમના યુનિફોર્મની ડાબી બાજુની બાંય એટલે કે સ્લીવ પર આ એવોર્ડનું વિશેષ પ્રતીક લગાવી શકશે. ઓડિશા પહેલા સિક્કિમ 15મા નંબરે બન્યું હતું અને એની પહેલા છત્તીસગઢ 14મા નંબરે અને ગોવા જેવા રાજ્યો પણ આ સન્માન મેળવી ચૂક્યા છે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 8. 2026માં IMF વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકોનું યજમાન કયો દેશ છે? તો સાચો જવાબ આવશે મિત્રો થાઇલેન્ડ. આ બેઠકો ઓક્ટોબર 2026માં બેંકોકના ક્વીન સિરિકિટ નેશનલ કન્વેન્શન સેન્ટર QSNCC ખાતે યોજાવાની છે. થાઇલેન્ડ બીજી વખત આ પ્રતિષ્ઠિત બેઠકોનું યજમાન બની રહ્યું છે. અગાઉ 1991માં બેંકોકમાં આ બેઠક યોજાઈ હતી. 2026ની બેઠકોમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ, ડિજિટલ અર્થતંત્ર, ગ્રીન ફાઇનાન્સ અને ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે વિકાસશીલ દેશોને નાણાકીય સહાય પૂરી પાડવા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં 190 સભ્ય દેશોના નાણામંત્રીઓ, સેન્ટ્રલ બેંકના ગવર્નરો જેમ કે RBIના ગવર્નર, ખાનગી ક્ષેત્રના અધિકારીઓ અને નાણાકીય નિષ્ણાંતો ભાગ લેશે. તાજેતરમાં થાઇલેન્ડના નાણાં મંત્રાલય અને IMF વર્લ્ડ બેંક વચ્ચે આ કાર્યક્રમના આયોજન માટેના સત્તાવાર કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. હવે 2024માં આ USAમાં યોજાઈ હતી, વોશિંગ્ટન DCમાં. સેમ જગ્યાએ 2025ની બેઠક પણ યોજાઈ હતી અને વર્લ્ડ બેંકના પ્રમુખ તો કે અજય બંગા છે અને IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જીવા છે. આ એક ધ્યાન રાખજો, એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 9. તાજેતરમાં લોકસભા દ્વારા આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની તરીકે કોને જાહેર કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો અમરાવતી. લોકસભાએ 1 એપ્રિલ 2026ના રોજ આંધ્રપ્રદેશ પુનર્ગઠન બિલ 2026 પસાર કર્યું છે, જે અમરાવતીને રાજ્યની એકમાત્ર અને કાયમી રાજધાની તરીકે માન્યતા આપે છે. લોકસભા બાદ 2 એપ્રિલ 2026ના રોજ રાજ્યસભાએ પણ આ બિલને મંજૂરી આપી દીધી છે. આ કાયદા સાથે જ અગાઉની સરકાર દ્વારા પ્રસ્તાવિત 3 રાજધાની વિશાખાપટ્ટનમ વહીવટી રાજધાની, કુર્નલ ન્યાયિક રાજધાની અને અમરાવતી ધારાકીય રાજધાનીના મોડેલનો સત્તાવાર રીતે અંત આવ્યો છે. વર્ષ 2014માં આંધ્રપ્રદેશના વિભાજન સમયે હૈદરાબાદને 10 વર્ષ માટે સંયુક્ત રાજધાની રાખવામાં આવી હતી. આ સમયગાળો જૂન 2024માં પૂર્ણ થયો હોવાથી હવે અમરાવતીને 2 જૂન 2024થી પૂર્ણવર્તી અસરમાં કાયમી રાજધાની જાહેર કરવામાં આવી છે.
આંધ્રપ્રદેશ વિધાનસભાએ 28 માર્ચ 2026ના રોજ આ અંગે એક ઠરાવ પસાર કર્યો હતો, જેના આધારે કેન્દ્ર સરકાર દ્વારા આ સુધારો લાવવામાં આવ્યો છે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 10. 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા નેશનલ ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો રાંચી અને ઝારખંડ. આ ટુર્નામેન્ટ ઝારખંડના રાંચીમાં આવેલા મારંગ ગોમકે જયપાલ સિંહ એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમ ખાતે 1 એપ્રિલથી 12 એપ્રિલ 2026 દરમિયાન યોજાઈ રહી છે. હોકી ઇન્ડિયા દ્વારા આ સ્પર્ધા ડિવિઝન આધારિત ફોર્મેટ ડિવિઝન A, B અને C માં રમાડવામાં આવી રહી છે, જેનો હેતુ ખેલાડીઓના વિકાસ અને તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો છે. આ ચેમ્પિયનશિપમાં સમગ્ર દેશમાંથી કુલ 29 ટીમો ભાગ લઈ રહી છે. ડિવિઝન A માં 12 ટીમો છે, 4 પૂલમાં વિભાજિત છે. ડિવિઝન B અને C બાકીની ટીમો લીગ ફોર્મેટમાં રમશે. હવે 9 એપ્રિલ 2026 ડિવિઝન A માટે નોકઆઉટ મેચોની શરૂઆત થશે અને 12 એપ્રિલ 2026 ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાશે. આનો મુખ્ય હેતુ હોકી ઇન્ડિયાના પ્રમુખ ડોક્ટર દિલીપ તિર્કીના જણાવ્યા અનુસાર આ પ્લેટફોર્મ ભારતની ઉભરતી મહિલા હોકી પ્રતિભાઓને ઓળખવા અને તેમને નિખારવા માટે અત્યંત મહત્વનું છે. તો મિત્રો, આ 10 પ્રશ્નો અને તાજેતરના ન્યૂઝ જોઈ અને તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. કઈ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો એ કમેન્ટમાં જરૂર જણાવજો. અને તમારા મિત્રો, કોઈ પણ મિત્ર જો તમારા તૈયારી કરતા હોય તો એને આ વિડીયો શેર કરી દેજો. એના માટે ખૂબ જ કામનો સાબિત થશે. અને જો તમારા નોલેજમાં વધારો થયો હોય અને આ માહિતી ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.